જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં દેશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. નાહી ધોઈને જો કમ્પ્લીટ થઈ ગયા અને ભાત બધું રેડી કરી વાળ્યું અને હવે જવાનું છે આપણે વાડીએ જઈને શું કામ કરવાનું છે કાંઈ ખબર તો છે નહીં. જો વાદળ છે આજ કોહા જેવું, એટલે કાંઈ નક્કી નહીં. નીંદવાનું તો આવવાનું, વરસાદ આવે તો જ ન નીંદાય, ન કરતો અત્યારમાં હજુ થોડુંક લીલું પડશે, પણ નીંદવાનું ખડ તો બહુ થઈ ગયું છે. અને હવે વાડીએ જાવી પછી ખબર પડે કે હું કામ કરવાનું છે એમ. હાલો પણ આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. તો જો કે આપણે ગાડી બાડી તૈયાર થઈ જશે અને ઘરે હતા, હવે જવાનું વાળીએ. તો હાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે જો આ મસ્તીની કાળી ધૂળ છે ને વાડીની, એ લઈ લેવી. થોડી કાંઈ ખામણામાં નાખી દેવી. આમાં આપણે સોંપવાના છે રોપડા. જો આ રોપડા રોપવાના છે, કેવા મસ્તીના છે, જોવો તમે બધા. અને શું કહેવાય તમે બધા કોમેન્ટ કરજો. જો આવી રીતના ગેઠું છે ને સોંપ દેવાની છે. હર્ષી દાતડી લાય. પછી ખોદીએ. જો આવી રીતના ગેઠું થાય આમે. શું કરે? અરે આવી ગયો. હાલો, જે હીરો આપણા શોપે છે પણ શું છે એ કોમેન્ટ કરજો. કાં બરોબર ને? જા એટલે શું કહેવાય કોમેન્ટ કરજો. કોને કોને ખબર છે આ રોપડા નામ. સોંપીને પાણી પાઈ દીધી. મસ્તીના રોપડા સોંપીને પાણી પાઈ દીધું છે. હાલો, જો આપણે દાંતડી લઈને આવી ગયા છીએ પાછા નીંદવા. મોટા પડામાં કપા નીંદવાનો છે. અને ખડ જો બધું કેવું લીલકાય, આવડું ખડ થઈ ગયું છે. બહુ ઝાઝામાં નથી, પણ જો આ સાહેથી ને એટલામ છે, આંકોરા એટલામ છે. અને આપણે આ ખડ રહ્યું ને આજ નીંદવાનું છે, કેમ કે વરસાદ થશે ને તો પછી આ ખાડિયામાં નીંદાશે નહીં. એ માટે મેં પેલા છે ને આ ખાડીઓ નીંદી નાખવી. તો હવે અહીંથી આમ છે ને નથી બહુ ખડજો. યા ઘેરકા દેખાય ને એ ક્યાંક ઘેર છે. અને પછી ઓલી માંડવી નીલકાય ને એમાં વારો નીંદવાનો. તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા માંડીએ. કેવું ખડ છે, કપાન છોડવાય નહીં દેખાતું એટલું ખડ થઈ ગયું. કેમ કે આમાં પહેલાં પાળો હતો ને પછી કંઈ સારું કર્યું ને પછી બીજું કરીને ઢળ્યું બધું, એટલે ખડ બહુ થઈ ગયું છે. અને 11 વાગી ગયા ને આપણે બે ગયા સીવી પાણી પીવા. અને જો ખોખા લાવ્યા હતા ને એને ખોખા શેકીને લાવ્યા હતા. અને આ પાણીનું જ્ઞાન ભર્યું છે. અને જો
આમાં ખડ છે અને આમ નીંદેલું છે. જો આટલું નીંદ્યું, 4 સા નીંદ્યા અહીંયા સુધી ટૂંકા ટૂંકા. અને હવે 4-5 સામાં વધારે ખડ તો એવડા 4-5 સારા ને આપણે નીંદવાના છે. તો અત્યારે આપણે પાણી પીવા બેસી ગયા હતા. તો મેં કીધું હાલો પહેલાં પાણી પી લેવી અને પછી નીંદવાનું શરૂ કરવી. એટલા સા નીંદ્યા, ઘાટા ઘાટા દેખાય છે. કેટલા નીંદ્યા? ઘણા નીંદ નાખ્યા હો. હવાની નીંદું છું પછી હવે નીંદાય જાય. 4 વાગી ગયા બપોરે. જમીન વ્યાયા પાછા નીંદવા. અને વાદળ સીડ્યું છે આ બાજુ. જોયું ને વરસાદ આવે ને એવું વાદળ છે, પણ આપણે કાંઈ આવતો નથી એટલું સારું છે. તો હાલો હવે આપણે જો આ 2 સા દવર્યા છે, તમને દેખાડ દઉં. આ નીંદ્યું ને આ એટલું નીંદ્યું. તો હાલો હવે આ 2 સા નીંદવાના રહ્યા છે તો ફટાફટ નીંદી નાખીએ. હજુ હાંજ સુધીને ઘાટું ખૂટે એવું જ નથી, પણ આ બાજુ આ 2 સા રહ્યા છે. જો મારા ભાઈ હોઈ ગયા અને આપણે પણ હોવાની તૈયારી કરવાળી. વાળું પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા. વાસણ બાસણ ઉટકીને તો મેઘરાજ આવી ગયા. અત્યારે અંધારે તમને કાંઈ દેખાય નહીં. કેમ દેખાડે? નગરે દેખાડે. મેવાની ધારું થાય છે ને એવા આવે છે. સાંટા આમ ઝીણા ઝીણા આવે છે. અત્યારે હરવડું સારું આવ્યું પાછું. જો અમે ગલોપના પણસાએ એમ લાગે કે વરસાદ આવે છે એમ. નકર બહાર નીકળવીને તો ખબર પડે, નકર કાંઈ દેખાય એવું છે નહીં. અને વરસાદ શરૂ થઈ ગયો. હર્ષિતભાઈ હોઈ ગયા અને આપણે પણ વાળું પાણી કરીને પથારી કરવાની તૈયારી કરવી છીએ. હવે આપણે પણ હોઈ જાવી. દેખાશે અંધારે? ન દેખાય. અંધારે થોડું દેખાય. અંધારે ન દેખાય. સવારમાં વરસાદ આવે ને તો તમને બધાને દેખાડી કે અમારે જો આવો વરસાદ આવે ને. સાંજ કેનો હરવડા શરૂ થઈ ગયા હતા, કાંઈ એટલો બધો હતો નહીં. કામ કરવા ન દે એવો હતો. અને અત્યારે તો વાળું પાણી કરી રહ્યા ને તો સારો આવી ગયો. હાલો એને તેમ છે એટલે એ તો વરસે. તો વિડીયો આપણે પૂરો કરવી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીધું. પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.